નમસ્કાર મિત્રો, હવે આપણે લોકોએ આજે પગની એક્સરસાઇઝ શીખવાના છીએ। આ માટે તમે અહીં મારા પગ જોઈ શકો છો મિત્રો। આ બંને પગને આપણે લોકોએ સૌથી પહેલા તો આગળની તરફથી આ રીતે ઊંચા કરવાના છે, ત્યારબાદ પાછળની તરફથી આ રીતે ઊંચા કરવાના છે, ત્યારબાદ ફરીથી આપણે લોકોએ આ રીતે ઊંચા નીચા કરવાના છે। મિત્રો આ એક્સરસાઇઝ છે તેને આપણે લોકોએ ઓછામાં ઓછી 10 વાર કરવાની છે, અને જો શક્ય હોય અને તમને લોકોને યોગ્ય લાગે તો આ એક્સરસાઇઝને તમે લોકો રાત્રે અને વહેલી સવારે ઉઠી અને બંને ટાઈમ પણ કરી શકો છો। આનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન છે તે સુધરે છે અને તમારું લોહીનું પરિભ્રમણ છે તેમાં પણ વધારો થાય છે। નમસ્કાર મિત્રો, અહીં આપણે લોકોએ જોઈ શકો છો બીજી એક્સરસાઇઝ જોઈ રહ્યા છીએ। આમાં આવો એક સ્પંજનો દડો લઈ લેવાનો છે મિત્રો, બંને પગ વડે આ કસરતને કરવાની છે। સૌથી પહેલા તો આ સ્પંજના દડાને આપણે આ રીતે પગમાં આગળ પાછળની દિશાએ ફેરવવાનો છે મિત્રો। કદાચ આ એક્સરસાઇઝ છે તે તમને લોકોને ખૂબ જ સામાન્ય લાગે, પરંતુ આનાથી ખૂબ જ સારી રીતે બ્લડ સર્ક્યુલેશન છે તેમાં વધારો થાય છે મિત્રો। આ રીતે ફેરવવાનો છે, ત્યારબાદ આ દડાને આપણે આ રીતે સમઘડી દિશામાં અને વિષમઘડી દિશામાં પણ આપણે લોકોએ આ દડાને મૂવ કરવાનો છે, ફેરવવાનો છે। આ રીતે ફેરવી દીધા પછી હવે આ દડાને આપણે બીજા પગ વડે પણ આ રીતે આગળ પાછળ મૂવમેન્ટ આપવાની છે દડાની ઉપર, અને આ રીતે દડાને ફેરવવાનો છે। ત્યારબાદ આ દડાને તમારે લોકોએ પણ આ રીતે વિષમઘડી દિશામાં અને તેની સાથે સાથે આ રીતે સમઘડી દિશામાં ફેરવવાનો છે। આટલું મિત્રો બંને પગ વડે તમારે લોકોએ ઓછામાં ઓછો 10 વાર આ પ્રયોગ કરવાનો છે। ત્યાર પછી આ દડાને પાછળ આપણી જે એડી હોય છે તે બંને એડીઓની વચ્ચે દડાને પકડી અને આ રીતે ઊંચો કરવા પ્રયત્ન કરવાનો છે। યાદ રહે, આગળની આંગળીઓ છે તે નીચે જળવાયેલી રહેવી જોઈએ, ત્યારબાદ પાછળથી આપણી જે એડી છે તેના વડે આ દડો છે તેને ઊંચો કરવાનો પ્રયત્ન કરવાનો છે। પછી ફરીથી છોડી દો, ફરીથી ઊંચો ઉપાડો અને આ રીતે તેને આપણે 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનો છે, જાળવી રાખવાનો છે। આ પ્રયોગને પણ તમે લોકો 4 થી 5 વાર વહેલી સવારે ઉઠી અથવા તો રાત્રે તમે જ્યારે સુવા જાવ છો ત્યારે કરી શકો છો। આનાથી સારામાં સારો ફાયદો તમને થશે। આ ઉપરાંત તમારા સાથળ છે તેમાંથી આ એડી વડે દડો ઊંચકવાની પ્રક્રિયા કરશો, તેનાથી તમારી સાથળની મજબૂતાઈ છે તેમાં પણ વધારો થશે।